રાજ છે. હું એર ઇન્ડિયામાં અમદાવાદમાં નોકરી કરું છું. હું રાજકોટ ગુજરાતનો રહેવાસી છું. આ ગયા વર્ષની વાત છે. હું 10 જાન્યુઆરીએ અમદાવાદ નોકરી પર જોડાયો હતો. હું ખૂબ જ ખુશ હતો. અમારી ઓફિસમાં બધા મને ખૂબ માન આપતા હતા. મારું કામ નવા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાનું અને જોઈનિંગ લેટર પાસ કરવાનું છે. દરરોજની જેમ હું એર હોસ્ટેસનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. ઘણી મહિલાઓ ઉમેદવારો આવી હતી. હું તે બધાના ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. તે બધી સારી છોકરીઓ હતી અને ખૂબ સુંદર પણ દેખાતી હતી. મિત્રો, મારી ક્યારેય પણ કોઈ ગર્લફ્રેન્ડ નહોતી, કારણ કે હું હંમેશા અભ્યાસમાં વ્યસ્ત રહેતો હતો. ગ્રેજ્યુએશન પછી સારી રેન્કિંગને કારણે મને નોકરી મળી. મને ગર્લફ્રેન્ડ બનાવવાનો ક્યારેય સમય જ ન મળ્યો. હું ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. એમાં એક છોકરી આવી જેનું નામ મિત્તલ હતું. મિત્રો, તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે મેં તેને જોઈ ત્યારે મને પણ થોડીક વાર તો કંઈક થવા લાગ્યું. બસ, હું પણ સારા જીવનસાથીની શોધમાં હતો. મેં મિત્તલને બેસવાનું કહ્યું અને ઇન્ટરવ્યૂ શરૂ કર્યો. ઇન્ટરવ્યૂ દરમિયાન તે માત્ર મારી તરફ જોઈ રહી હતી અને હું માત્ર તેને જ જોતો રહ્યો. ઇન્ટરવ્યૂ પછી મેં તેને કહ્યું, તમને એક કન્ફર્મેશન કોલ આવશે. તેણે સીધું કહ્યું, સર, એનો અર્થ એ છે કે મારી પસંદગી નથી થઈ, કારણ કે કોલનો અર્થ પેન્ડિંગ છે. આટલું કહીને તે રડવા લાગી. જોકે મિત્તલ ઘણી હોશિયાર હતી, પણ હું પણ લાચાર હતો, કારણ કે 20માંથી મારે ફક્ત 8ને જ પાસ કરવાના હતા. મેં તેને ઘણું સમજાવ્યું અને જવા માટે કહ્યું. પછી તેણે મારો નંબર માંગવાનું શરૂ કર્યો. મેં તેને મારો નંબર આપ્યો, કારણ કે હું પણ તેને પસંદ કરવા લાગ્યો હતો. તે જતી રહી અને હું પણ મારી ફરજ પૂરી કરીને મારા રૂમમાં આવ્યો. રૂમમાં આવીને ખાવાનું વગેરે ખાઈને હું સૂવા લાગ્યો. પછી રાત્રે 11 વાગ્યે મને તેનો ફોન આવ્યો. મેં ઉપાડ્યો તો તેણે કહ્યું, હું મિત્તલ છું. મેં કહ્યું, હા બોલો. તે મને વિનંતી કરવા લાગી. તેથી મેં તેને બીજે દિવસે ઓફિસે આવવા માટે કહ્યું. બીજે દિવસે તે ઓફિસે આવી અને મેં તેને જોઈનિંગ લેટર આપ્યો. તે ખુશ થઈ ગઈ અને મને ડિનર માટે આમંત્રણ આપ્યું. તેથી મેં તેને રવિવારે કહ્યું. તે ખુશ થઈને જતી રહી. તેણે મને બીજા દિવસે હોટલમાં જમવા બોલાવ્યો અને મળવાનું કહ્યું. તેણે મને યાદ કરાવવા માટે રાત્રે ફરી ફોન કર્યો. આજે તેણે મારી સાથે લાંબા સમય સુધી વાત કરી. તે મારા અને મારા પરિવાર વિશે વાત કરી રહી હતી અને હું પણ તેને બધું જ કહી રહ્યો હતો. અમે બંનેએ ઘણી બધી વાતો કરી અને અમે બંને ગુડ નાઇટ વિશ કરી અને સૂઈ ગયા. બીજે દિવસે રવિવાર હતો, તેથી મેં ઝડપથી બધું કામ પૂરું કર્યું અને હોટલ જવા નીકળી ગયો. તે ત્યાં મારી રાહ જોઈ રહી હતી. તે 1 નંબર તૈયાર થઈને આવી હતી. હું બસ તેને જોતો જ રહ્યો. અમે બંને એકબીજાને હેલો કહ્યું. પછી જમવા માટે ઓર્ડર આપ્યો. પછી ટેબલ પર બેઠા અને વાતો કરવા લાગ્યા. અમારી વાતચીત દરમિયાન તેણે પૂછ્યું, શું તમે અહીંયા એકલા રહો છો? મેં કહ્યું, હા. પછી તેણે પણ કહ્યું, હું પણ એકલી જ રહું છું. મારા પરિવારના બધા જ જૂનાગઢમાં રહે છે. મને પહેલેથી જ ખબર હતી કે તે જૂનાગઢની છે. એના બાયોડેટામાં લખેલું હતું. મેં જોઈનિંગ લેટર આપ્યું ત્યારે જ મેં જોઈ લીધું હતું. અમે બંને મિત્રોની જેમ બધી વાતો કરતા હતા, કારણ કે તે માત્ર મારાથી 2 વર્ષ નાની હતી. હું 25 વર્ષનો હતો અને તે 23 વર્ષની હતી. પછી અમે બંને બહાર આવ્યા. મિત્તલે કહ્યું, શું તમે આજે રાત્રે મારા ઘરે જમવા આવી શકશો? હું અચાનક ખુશ થઈ ગયો, કારણ કે હું પોતે જ તેને બોલાવવાનું વિચારી રહ્યો હતો અને અહીં તે પોતે જ મને ઓફર કરી રહી હતી. મેં સ્મિત સાથે હા કહ્યું અને તેનું સરનામું લીધું. પછી અમે બંને ત્યાંથી નીકળી ગયા. રાત્રે 8 વાગ્યે હું ગિફ્ટ સાથે તેના ઘરે પહોંચ્યો અને તેના ઘરની ડોરબેલ વગાડી. તેણે આવીને ગેટ ખોલ્યો. તેણે જોઈને હું પાગલ થઈ ગયો. હું તેને ગિફ્ટ આપીને બેસી ગયો અને મિત્તલ મારા માટે ચા લેવા ગઈ. થોડી વાર પછી અમે બંને સાથે સોફા પર બેઠા અને ચા પીવા લાગ્યા. તે વારંવાર મને થેન્ક યુ કહી રહી હતી. અમે બંને એક જ નજરે એકબીજા સામે જોઈ રહ્યા હતા. અમારી વાતચીત દરમિયાન મિત્તલે મને પૂછ્યું, શું તમારે કોઈ ગર્લફ્રેન્ડ નથી? મેં કહ્યું,
મને મારા અભ્યાસ અને નોકરીને કારણે આ બધા માટે સમય નથી. તેણે હસીને કહ્યું, તમે સારી પોસ્ટ પર છો, મેરેજ કરી લેવાય ને? મેં કહ્યું, હું કોની સાથે મેરેજ કરું? તો તે હસવા લાગી. હું તેને હસતી જોઈને ખુશ થઈ ગયો અને મારું હેન્ડલ તરત જ તંબુ બનવા લાગ્યું હતું, જેનો મણકો મિત્તલ વારંવાર જોઈ રહી હતી. પછી મિત્તલે મને ડાઇનિંગ ટેબલ પર આવીને જમવાનું કહ્યું. હું ત્યાં ગયો. તેણે ખાવાનું બહાર કાઢ્યું અને અમે બંને જમવા લાગ્યા. થોડી વાર જમ્યા અને વાતો કર્યા પછી અમે બંને પાછા સોફા પર આવીને બેઠા. એટલે મિત્તલ જ્યુસ લેવા ગઈ અને ત્યાં સુધી હું વિચારતો હતો કે કેવી રીતે રમવાનું નક્કી કરવું. એટલામાં તે જ્યુસ લઈને આવી અને મને આપવા લાગી. જ્યુસ લેતી વખતે મેં જાણી જોઈને એવું કર્યું કે જેથી ગ્લાસમાંથી જ્યુસ નીચે ઢોળાય અને તેના પર પડે, અને એવું જ થયું. મેં સોરી કહ્યું અને તેના ટોપને સાફ કરવાના ઈરાદાથી તેને મદદ કરવાનું શરૂ કર્યું અને મેં તેનું ટોપ લૂછવાનું શરૂ કર્યું. આ કરતી વખતે મારો હાથ જરાક તેના ગોટાને અડી ગયો. તે પણ થોડી ખુશ થઈ ગઈ અને પ્રેમથી મારી આંખોમાં જોવા લાગી. મેં તેને સોફા પર બેસાડી અને કહ્યું, શું તું મારી ગર્લફ્રેન્ડ બનીશ? તો તેણે અચાનક કહ્યું, હા. હું તને પ્રેમ કરવા લાગી હતી, પણ હું તને કહી શકતી નહોતી. એટલે આપણે તો શું જોઈએ? સીધા પહેલાં તો ગોટાને રમાડવા લાગ્યો અને 15 મિનિટ આવું બધું ચાલ્યું. પછી મેં તેને કહ્યું, મારે તારી સાથે એક મેચ રમવી છે. પહેલાં તો તેણે ના કહ્યું, પરંતુ તેના ગોટા મારી પાસે રમતા હોવાને કારણે તે પોતાને રોકી ન શકી અને હા બોલી. પછી અમે બંને રૂમમાં આવ્યા અને મેં મોબાઈલમાં રાજા બાબુની મૂવી બતાવી, જેને જોઈને અમે બંને તૈયાર થવા લાગ્યા. પછી ધીરે ધીરે રમત ચાલુ કરવાની હતી. તે પણ મને પૂરો સાથ આપી રહી હતી. પછી મેં મારું બેટ પણ ખોલ્યું. હું એક હાથથી તેના ગોટાને રમાડી રહ્યો હતો અને મેં બીજા હાથ નીચે મૂકી દીધો. મિત્તલ પણ થોડી ભાવુક થઈને મને ખૂબ સહકાર આપી રહી હતી. પછી મેં ગોટાના કવર ખોલ્યા અને મને ખાવાનું મન થઈ ગયું. એટલે હું સીધો જ પહેલાં તો ગોટાને વગર ચટણીએ ખાવા લાગ્યો અને ખૂબ મજા આવતી હતી, કેમ કે મારા જીવનની પહેલી જ મેચ હતી. પછી થોડા સમય પછી જ્યારે મિત્તલ પણ ફ્રેશ થઈ ગઈ, તે પણ વારંવાર કહેતી હતી કે રાજ આટલું મોટું અને જાડું. થોડી વાર પછી હું મને પોતાને રોકી શક્યો નહીં અને તે મને કહેવા લાગી, સર હવે તમે બહુ વાર ના લગાડો, પ્લીઝ મને જલ્દીથી રમતનો દાવ ચાલુ કરી દો. એટલે આપણે તો એ જ જોઈતું હતું. મેં તરત જ મારા બેટને પિચ પર સેટ કર્યું અને પહેલાં તો એક ચોક્કો માર્યો. તરત તે રાયડું નાખવા લાગી, પણ આપણે એમાં કંઈ ધ્યાન ન આપ્યું અને પાછો તરત છક્કો માર્યો. એટલે તે મને કહેવા લાગી, સર બસ કરો, હવે નથી રમવું, રહેવા દો પ્લીઝ, હું નહીં રમી શકું. એટલે આપણે તોય ધીરે ધીરે રમવાનું ચાલુ રાખ્યું. પછી થોડી વાર રમ્યા પછી તે પણ મારી જ ટીમમાં હોય તેમ મને સાથ સહકાર આપવા લાગી અને કહેવા લાગી, સર મને હજી વધારે રમાડો, આજે પિચને ખેદાન મેદાન કરી નાખો. આખા રૂમમાં બસ ચોક્કા અને છક્કાનો અવાજ આવી રહ્યો હતો. થોડી વાર પછી મેં જોયું કે પિચ અને બેટ બંને લાલ થવા લાગ્યા હતા. એટલે હું સમજી ગયો કે મેચ જીતી ગયા અને રમતનું ઉદ્ઘાટન થઈ ગયું. અને મિત્તલ પણ પહેલી વાર જ રમત રમી રહી હતી. પછી જ્યારે સવારે ઉઠ્યા અને બંને એકબીજાને શુભ સવારની શુભેચ્છાઓ પાઠવી, તો મિત્રો આ આપણી પહેલી મેચ હતી. તમને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જતાં પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો 2025ની IPLમાં કઈ ટીમ વિજેતા થશે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.